વડોદરાથી ભાયલીમાં મંદિરને લઈને બબાલ સર્જાઈ। અર્બન રેસિડેન્સી 8માં મંદિરને લઈને અચાનક બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। બંને પક્ષના લોકો છૂટાહાથની મારામારી પર ઉતરી આવ્યા। ઘટના સ્થળે પોલીસ હાજર હોવા છતાં માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો અને બેફામ વર્તન કર્યું હતું। એટલું જ નહીં, કેટલાક લોકો દંડા લઈને પણ સામસામે તૂટી પડ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભાવનગરના રાણી ગામમાં ભારે વરસાદના કારણે ગારિયાધાર વિસ્તારમાં નદીઓ છલકાઈ ગઈ છે। ગામની આસપાસના પૂરના પાણીએ રસ્તાઓ બંધ કરી દીધા છે, જેના કારણે રાણી ગામ, જેસર અને ગારિયાધાર વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે। ગઈકાલ રાતથી પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે રસ્તાઓ ડૂબી ગયા છે અને નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને કટોકટી સેવાઓ ખોરવાઈ ગઈ છે। આસપાસની ટેકરીઓમાંથી વહેતા પાણીએ રાણી ગામને ઘેરી લીધું છે। શેત્રુંજી નદીમાંથી પાણી આવતા જ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। જ્યાં નજર કરશો ત્યાં તમને પાણી જ પાણી જોવા મળશે। લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાયા છે અને તેના કારણે જનજીવન પર ભારે અસરો વર્તાઈ છે। ગારિયાધારથી જેસર જવાનો માર્ગ પણ પ્રભાવિત। રાણી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અવરજવર કરવા માટે કોઈ જ રસ્તો નથી બચ્યો, કેમ કે રોડ રસ્તા પર શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા છે। ખેતરો પણ જળમગ્ન થયા છે, રોડ રસ્તા જળમગ્ન છે, ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। હવે આ પાણી ઓસરે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, રાણી ગામમાં શું સ્થિતિ? નીતિન, આપના સુધી અવાજ આવી રહ્યો છે? જી ચોક્કસ વાત કરીએ તો જે ઉપરવાસનો સારો વરસાદ અને 2 દિવસથી ગારિયાધાર અને જેસરમાં પણ વરસાદ છે, તેને લઈને જે શેત્રુંજીનું મુખ હોય છે તે કાંઠા વિસ્તારમાં પાણીની આવક છે તે ધોધમાર આવક થતા જે મુખ્ય માર્ગ છે જે શોર્ટ રૂટના તે બંધ થયા છે। સ્થાનિક તંત્રને આ અંગે રાણી ગામના જે સરપંચ છે તેમના દ્વારા પણ જાણ કરાઈ છે કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાંથી નિકાલ માટે જેસીબી જેવા મશીનોની વ્યવસ્થા કરવામાં આવે। હાલ ફક્ત આ જે ગામ છે તે ગામમાં જવા માટેનો જે શોર્ટ રૂટ છે તે બંધ થયો છે। બીજી તરફ વાત કરીએ તો જેસરમાં જે ફીફાત છે ત્યાંનો શોર્ટ રૂટ છે તે પણ જે ગોમતી નદી છે તેને લઈને જે પાણીમાં સારા પ્રમાણે આવકને તે રસ્તો પણ બંધ થયો છે। જી આભાર નીતિન, જાણકારી આપવા માટે। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ચીપવાડ, દાણા બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે। હનુમાનજી મંદિર પાસે પણ પાણી ભરાયા। માત્ર અડધો કલાકના વરસાદમાં પાણી ભરાયા। શાળા જતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। સિઝનની શરૂઆતમાં જ વલસાડવાસીઓ પરેશાન। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। મેઘરાજા વિરામ લે તેમ છતાં પણ આ પાણી ન ઓસરતા વાહન ચાલકો પરેશાન થયા છે। સ્કૂલે આવતા જતા વિદ્યાર્થીઓને પણ પરેશાની થઈ રહી છે। ચીપવાડ, દાણા બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। પાડોશી કેન્દ્ર શાસિત દમણમાં પણ વરસાદી માહોલ। વીજળીના કડાકા ભડાકા સાથે દમણમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે દમણનું વહીવટી તંત્ર એલર્ટ। દમણના દરિયામાં ભરતીના સમયે જોવા મળશે ભારે કરંટ। પ્રવાસીઓ સહિત માછીમારોને દરિયાથી દૂર રહેવા તાકીદ કરાઈ। દમણના માછીમારોએ સલામતી ખાતર પોતાની બોટ કિનારે લાંગરી। આગામી દિવસોમાં પણ દમણમાં ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદની વકી। માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વીજળી સાથે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ રહેશે। વરસાદી સિસ્ટમ અને ટ્રફની મોટી અસર જોવા મળશે। આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી। દીવ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। રાજકોટ, જૂનાગઢ, બોટાદમાં પણ વરસાદ પડી શકે છે।
इसमें आज हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए। मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएँ हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएँ हैं इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का। आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें रेड वार्निंग है आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा। और हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ छोटा उदयपुर, नर्मदा, बहरूच और तापी। हैवी रेनफॉल का वार्निंग दिया गया है पंचमहल, दाहोद, माहीसागर और भरोड़ा के लिए। और इसमें नॉर्थ का भी कुछ जिला में आज येलो वार्निंग दिया गया है हैवी रेनफॉल का। अरावली, बनासकांठा, साबरकांठा और माहीसागर के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस हैवी रेनफॉल का वार्निंग दिया गया है। अगर अमरेली डिस्ट्रिक्ट में है और हैवी रेनफॉल वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है गिर सोमनाथ और दीव के लिए एका दुक्का स्थानों में ऑरेंज वार्निंग के साथ। और येलो वार्निंग दिया गया है राजकोट, जूनागढ़ और बोटाट के लिए दिया गया है। और कल के भी स्थिति ऐसे ही स्थिति रहेगा जो हैवी टू वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है इसमें रहेगा सौराष्ट्र कच्छ और गुजरात रीजन की। आज थंडरस्टॉर्म वार्निंग दिया गया है, इसमें लाइटनिंग होने का भी संभावना, बिजली गिरने का चांसेस रहेगा। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં અકવાર હાઇડ્રો પ્રોજેક્ટ નજીક અચાનક વાદળ ફાટવાની ઘટનાના કારણે ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે ભારે પાણીના પ્રવાહના કારણે વિસ્તારના અનેક માર્ગો પ્રભાવિત થયા અને અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા। સ્થાનિક પ્રશાસન અને બચાવ દળોએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી છે તેમજ લોકોને નદી નાળાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। હાલ જાનહાનિના કોઈ સત્તાવાર અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે। હવે આગળ વાત સિંહના હુમલાની। અમરેલી બાદ હવે ભાવનગરમાં સિંહ બન્યા નરભક્ષી। ભાવનગરના પાલીતાણામાં સિંહણે યુવાન પર હુમલો કર્યો। ગરાજિયા ગામે સિંહણે માલધારી પર હુમલો કર્યાની ઘટના બની છે। માલધારીના ઘરે સિંહણે આ હુમલો કર્યો। હુમલામાં માલધારીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા। ગરાજિયા ગામની સીમ વિસ્તારમાં હુમલાથી ફફડાટ ફેલાયો છે। આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી। હુમલાને લઈ વન વિભાગે તપાસ શરૂ કરી છે। એક જ માસમાં લોકો પર સિંહના હુમલાની આ 5મી ઘટના હોવાની જાણકારી। સિંહણના હુમલાને લઈને સૌથી મોટો ખુલાસો। ગરાજિયા ગામે સિંહણે 2 વ્યક્તિ પર હુમલો કર્યાનો દાવો। સિંહણે હુમલો કર્યો તે વ્યક્તિની આપ વીતી જાણો। સવારે પશુઓને નિરણ નાખી રહ્યો હતો। ભોગ બનનારે આ જાણકારી આપી છે કે બજારમાંથી છલાંગ મારીને સિંહણે તેની પર હુમલો કર્યો। પહેલા હુમલો કરી અને તેને પાડી દીધો, પછી હાથ પકડ્યો, મોઢું પકડ્યું। અડધી કલાક સુધી સિંહ સાથે બાથ ભીડી। બચવા સિંહને ખંજવાળ્યો હોવાની પણ જાણકારી છે। સિંહે હાથ ઢીલો મૂક્યો એટલે હાથ કાઢ્યો, પછી હું સવારમાં 8:30 મારી ગાયને લીન નાખવા માટે જતો હતો એટલે સિંહ આમ બેઠો હતો બજારમાં, તેથી હેતરંગ મારી દીધો, મારી ઉપર હુમલો કર્યો। ફોરેસ્ટ વિભાગને જાણ આપી પણ એ કે આવે છે। પેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો મને, પછી મારો હાથ છે એને મોઢામાં। લગભગ અડધી કલાક પકડી રાખી। તમે બચાવ કઈ રીતના કર્યો તમારો? પછી મેં એને આમ ખંજવાળ્યો, બરોબર છે, એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો એટલે મેં હાથ કાઢી દીધો। પછી મારી ગાય પાછળ સીધો ન્યા ગયો। પશુઓને બચાવવા માલધારી ઉભા હતા તેવી વાત પરિવારજનોએ કરી છે। ગાયને બચાવતા સિંહે હુમલો કર્યો। વન વિભાગની ટીમ 2 કલાક મોડી આવી હોવાનો આરોપ છે। ઘરે જ સિંહણે આવીને હુમલો કર્યો હોવાની પણ વાત પરિવારજનોએ કરી। વન વિભાગવાળા ધ્યાન ન આપતા હોવાનો દાવો કરાયો।
આજની તારીખમાં સવારે વહેલા જનાવર અમારા ગામમાં ગરી ગયું અને સવારમાં અમારા જે બનાવ બન્યો એ અમારા કાકા થાય છે. એ નિર્વા ગાઉને ગયેલા હતા ઘેરે, એને માથે આવીને અટેક કરેલો છે. ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી. ધ્યાન દેતા હોય તો પછી જનાવર ગામમાં કરે જ નહીં ને. વિદ્યાર્થીઓના પડકે સ્કૂલ છે, બાળકો આજની તારીખમાં ભણવા માટે અત્યારે બાળકો એમ કે સ્કૂલે નથી જવું, એટલી રાઈડ છે જનાવરની પર. ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું છે નહીં. મારા કાકા પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સિંહ સામે હતો, ત્યાંથી સીધો આ ગાના બચાવવા માટે મારા કાકા ઉભા હતા, એની માટે સીધો હુમલો કરવામાં આવ્યો છે. ફોરેસ્ટ ખાતાના 2 માણસો ઉભા હતા પણ કશું કહ્યું નહીં, તે આમ ઉભા રહ્યા અને ફોરેસ્ટને ફોન કરી પણ 2 કલાક મોડી આવી. એ તો ખબર નથી, 2 માણસોને ફોન કર્યો, એ આવ્યા હતા પણ ત્યાં ઉભા રહ્યા. હુમલો કર્યો ત્યારે એ આવ્યા નતા. એ વાગ્યું છે, પાછળ ઓળના ભાગમાં વાગ્યું છે, આ હાથ છે તેને મોઢામાં લઈ લીધો તો હાથમાં વાગ્યું છે. પાલટાણ લઈ જવામાં આવ્યા હતા. તો પરિવારજનોને આપ સાંભળી રહ્યા હતા, તેમનું કહેવું છે કે વન વિભાગના જે માણસોને ફોન કરવામાં આવ્યો હતો તેઓ મોડા પહોંચ્યા હતા. તો મારી નાખો લ્યો, તો મારી યાર હું લેવાની વાત કરો. તમારે મારી નાખો હોય તો તમારે કેવડ હોય તો મારી નાખો લ્યો, તમારામાં કેવડ હોય તો મારી નાખો. સાવ અત્યારે એને એક ખોટી વાત વન વિભાગ અને પરિવારજનોની વાતચીત આપ સાંભળી રહ્યા હતા. બંને વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ, શાબ્દિક ટપાટપી થઈ. પરિવારજનો અને ત્યાં હાજર જે સ્થાનિકો હતા તેમની માંગ હતી કે તમે કાર્યવાહી કરો. વારંવાર આ પ્રકારના હુમલા થઈ રહ્યા છે, રહેણાંક વિસ્તારમાં હુમલા થઈ રહ્યા છે, આખરે તમે શું કરી રહ્યા છો? સામે વન વિભાગના જે અધિકારીઓ છે તેમનું કહેવું હતું કે તમારામાં ત્રેવડ હોય તો સિંહને મારી નાખો. પાલિતાણામાં સિંહણે જે યુવાન પર હુમલો કર્યો તે બાદ સ્થાનિકો વિફર્યા હતા અને વન વિભાગ સામે પોતાનો રોષ પણ પ્રકટ કર્યો હતો. સામે વન વિભાગના જે અધિકારીઓ કર્મચારીઓ આવ્યા હતા તેઓ પણ પોતાની ભૂલ માનવાને લઈને જરા પણ તૈયાર નહોતા.